કે સાહેબ તમારા બાપના પૈસાથી તમે આ રોડ નથી બનાવતા અને તમને સેલેરી એસી ચેમ્બરમાં બેસી રહેવાની નથી મળતી. હા કે નાખો, આ પાવતી વેલિડ છે? અત્યારે તો આજ ચલાવી છે. અત્યારે ચલાવીએ. તમારા ઘરનો કાયદો નહીં ચાલતો. તમારા પોતાનો ઘરનો કાયદો ચલાવીએ છે એવું ચલાવવાનું નહીં. પોતાના મતલબ મન ફાવે એવું પાવતી ચલાવવાનો કે મન ફાવે એવું કાયદો બનાવવાની વસ્તુ નહીં. અમારા બધાના રૂપિયા છે ભૈયા. નમસ્કાર મિત્રો, ખેડા જિલ્લાવાળા થોડી રાહતની શ્વાસ લેજો. જે ઘણા દિવસોથી આપણે ખેડા જિલ્લો બતાવી રહ્યા હતા, એના માટે રાહતના સમાચાર છે. રાહતના સમાચાર એટલે એવા છે, એવું નથી કે ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે, પણ ભ્રષ્ટાચાર બધે આવો છે. વાત કરતા હતા અત્યાર સુધી ખેડા જિલ્લાની, પણ હાલ છે આણંદ જિલ્લામાં. કારણ કે બહુ બધો ખેડા જિલ્લો ભ્રષ્ટાચારીઓનો નગરી, ભ્રષ્ટાચારીઓ ચોરોનો જિલ્લો એવું બધું બોલતા હતા આપણે. પણ આપણા બાજુના જિલ્લાની અંદર શું થાય છે એ પણ આપણી તપાસની ફરજ બને છે ભાઈ. તો શેર કરજો, જોડાજો. હાલ છીએ આણંદ જિલ્લામાં અને આણંદ જિલ્લાના કરમસદ જે રોડ છે, કરમસદ તારાપુર સોજિત્રા જે રોડ છે, એ રોડ ઉપર ચાલુ કામની મુલાકાતે હાલ આ કામ ચાલુ છે. મજાની વસ્તુ છે, શેર કરજો, જોડાતા રહેજો. આ જે કામ ચાલુ છે એની થોડી તપાસ કરીએ. મિત્રો, ખૂબ જ સુંદર કામગીરી થઈ રહી છે આણંદ જિલ્લામાં, પણ શું કામગીરી થઈ રહી છે, કેવી થઈ રહી છે એ તપાસનો વિષય છે. તો થોડી એની તપાસ કરીએ. બહુ બધો ડમર જોવા મળ્યો. બહુ વર્ષે એવું લાગ્યું કે યાર આટલો બધો ડમર કોઈ જગ્યાએ પડ્યો હોય એવું. કારણ કે આપણે તો ખેડા જિલ્લાની અંદર કોઈ ડમર કોઈ જગ્યાએ દેખાતા જ નતા આપણને. તો અહીં વેરેલો છે. શું નામ તમારું ભાઈ? સુદીપભાઈ, કઈ ના છો? બોરિયાના જ છો? આ ડમ્પરની ગાડી ચલાવો છો તમે? પાવતી છે આપણા જોડે? બતાવો ને ભાઈ. આપણે પાવતી તપાસ કરીએ. જે આપણે ખેડા જિલ્લાની અંદર કરતા હતા એ જ આણંદ જિલ્લાની અંદર શું છે પરિસ્થિતિ જોઈ લઈએ. શેર કરજો ભાઈ. આણંદ જિલ્લાનો સવાલ છે, આણંદ જિલ્લાની વાત છે. હા, સાહેબને આપી દીધી. અચ્છા, સાહેબ આપણા જોડે છે. આપણી સાથે ભાઈ થોડા છેડે આવી જઈએ તો થોડું મજા આવે. 2 મિનિટ. આપણા સાથે એક મિત્ર જોડાઈ ગયા છે. કોણ છે, શું છે, નામ આમનું જાણીએ. અને ભાઈ શ્રી, સ્વાગત છે તમારું અમારા ફેસબુક લાઈવની અંદર. અમારા વિડીયો જોયા છે તમે? આવે છે સાહેબ, આવે છે. એટલે અમારા વિડીયો જોયા છે ખરા તમે? હા, સાહેબ આપનું નામ? પ્રજાપતિભાઈ. પ્રજાપતિ. આખું નામ ભાઈ? દીપેશ પ્રજાપતિ. દીપેશભાઈ. દીપેશભાઈ, શું તમારો હોદ્દો? વર્ક આસિસ્ટન્ટ છો. તો અહીંયા આગળ કોઈ એસઓ હાજર નથી જગ્યા પર? પ્લાન્ટ ઉપર હોય ને. અચ્છા, પ્લાન્ટ ઉપર હોય. સાહેબ મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી 2 એસઓ હોય. એક એસઓ પ્લાન્ટ પર હોય ને એક એસઓ અહીંયા આગળ હોય. ના હોય? આઈડિયા નથી. એટલે આણંદ જિલ્લામાં રૂલ નિયમ જુદો લાગે છે ખેડા જિલ્લા કરતા. ચાલો વાંધો નહીં, તમારો એક એસો હાજર નથી. તમે અત્યારે પાવતી ની વાત કરતા હતા. પાવતી બતાવો સાહેબ. આ જે માલ આવે છે એની પાવતી બતાવજો. આવે છે સાહેબ, આવે છે. પાવતી તમારા હાથમાં જે છે પાવતી બતાવજો અમને, એટલે અમને ખ્યાલ આવે. મિત્રો, આ છે પાવતી. કમલ એ પટેલ. તમે પાવતીની અંદર ધ્યાનથી આપણે થોડું જોઈએ. આ પાવતી બતાવી રહ્યા છે. માલ સાથે વાહનનું વજન છે 31, ખાલી વાહનનું વજન 10, માલનું નક્કી વજન 20. ચલો, ઓલરેડી તો આપણે કોઈ સવાલ નહીં કરતા, વાતચીત નહીં કરતા અને આપણે પૂછવું પણ નથી. પણ આપણો વિષય છે આ પાવતી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, કે આની અંદર લાગુ પડે છે કે નથી પડતી. સાહેબ, સીધો એક જ સવાલ. આ પાવતી વેલિડ છે? અહીંયા તમારા હાથમાં આ પાવતી શોભે છે ખરી? ખાલી હા કે નાખો. આવે છે સાહેબ, આવે છે. વાત કરો ને. પ્રજાપતિભાઈ, તમે ખાલી એક વસ્તુ ખાલી જવાબ આલો કે આ પાવતી તમારા હાથમાં શોભે છે, હા કે ના? ખાલી કહો. આ પાવતી સાચી છે? અત્યારે તો સાચી જ છે ને. અત્યારે સાચી છે. તમારા હાથમાં કઈ પાવતી હોવી જોઈએ? તમે એજન્સીના એન્જિનિયર છો કે તમે ગવર્મેન્ટના છો? તો તમારી પાસે શાની પાવતી હોવી જોઈએ? આ જ આવે છે ને યાર. સાહેબ, મને ના શીખવાડશો, નિયમ ના શીખવાડશો. હું બહુ પ્રેમથી તમારી સાથે વર્તી રહ્યો છું. સાચું બોલો કે આ પાવતી ઓરિજિનલ છે? અરે આ જ આવે છે. આ પાવતી ના આવે સાહેબ. તમને પાવતી મેં ઓરિજિનલ બતાવું તમને? બતાવીને તમને ફોનની અંદર બતાવીને હમણાં એની સિક્કો, આરએનબી નો સિક્કો બતાવો ને એ પાવતી પર. એ પાવતી પર આરએનબી નો સિક્કો બતાવો. આવે છે સાહેબ, આવે છે. સાહેબ ને તમે અત્યારે સાહેબ છો ને આગળ? હા કે નાખો, આ પાવતી વેલિડ છે? અત્યારે તો આજ ચલાવી છે. અત્યારે ચલાવીએ. તમારા ઘરનો કાયદો નહીં ચાલતો. તમારા પોતાનો ઘરનો કાયદો ચલાવીએ છે એવું ચલાવવાનું નહીં. પોતાના મતલબ મન ફાવે એવું પાવતી ચલાવવાનું કે મન ફાવે એવું કાયદો બનાવવાની વસ્તુ નહીં. અમારા બધાના રૂપિયા છે ભૈયા, સમજ્યા ભાઈ?
આ વસ્તુ કઈથી આ માલ કઈથી આવ્યો છે બતાવો. કમલભાઈની જરૂર છે કે ભાઈ અમારે ગવર્મેન્ટના સિક્કાવાળું મારે પાવતી જોઈએ. હું સાહેબની વાત કરું. સાહેબ જરૂર ભાઈ અમારે આ પાવતી બતાવો. અહીંયા પણ ચોરોનો રાફડો છે. જેવી રીતે ખેડા જિલ્લાની આપણે વાત કરતા હતા સેમ વસ્તુ આણંદ જિલ્લાની અંદર છે. ડુપ્લિકેટ પાવતીઓનો કારોબાર, માલ કઈથી આવી રહ્યો છે, શું ગુણવત્તાવાળો આવી રહ્યો છે. અત્યાર સુધી વાત આપણે ખાલી ખેડા જિલ્લાની કરતા હતા, પણ આણંદ જિલ્લાની પણ આ વસ્તુ છે. ડમ્પર ઘણા બધા પડ્યા છે, કોઈ પાવતી આગળ છે નહીં, કોઈ એસો સ્થળ પર હાજર નથી. બને રહેજો મિત્રો આપણી સાથે. આ રોડનું કામ ચાલુ છે, ઓરિજિનલ પાવતીવાળા કોઈ છે નહીં, કોઈ એસો એન્જિનિયર સ્થળ પર નથી. જોડાયેલા રહેજો આપણી સાથે. આવી ગયા તમારા એન્જિનિયર ભાઈ. આ છે આણંદ જિલ્લાનો તારાપુર માર્ગ, સોજિત્રા માર્ગ, જે હાલ બની રહ્યો છે. બીજી એક મજાનો પ્રશ્ન રહ્યો છે ભાઈ, બને રહેજો આપણી સાથે. સાહેબ તમારા માટે અંતિમ સવાલ એ છે કે આ કામનું બોર્ડ ક્યાં માર્યું છે? બોર્ડ તૈયાર થઈ ગયેલું છે, લગાવવાનું બાકી છે. ખાલી લગાવવાનું બાકી છે ને? એટલે લગાવીને ઘેર સુવાનું મ્યુઝિયમમાં મોકલવાનું છે ગુજરાતમાં. તમને સાહેબ યાર વાત તો કરી આવડે ના વાત કરી. એટલે વાત કરવાથી મને બોર્ડ નું મને શું બોર્ડ ક્યાં છે? તો સાહેબ આ બધા લોકો પબ્લિક છે આગળ જીવવા માંગે કે આ તમે રોડ શું બનાવો છો, કેટલા ખર્ચે બનાવો છો, તમે ક્યારે બનાવવાનો છે અને ક્યારે પૂર્ણ કરવાનો છે, એ લોકોને ખબર ક્યારે પડે? હા પણ એ ક્યારે ખબર પડે? સાહેબ ખબર ક્યારે પડે? સાહેબ આવે છે. તમે એ જવાબ ના લો. બોર્ડ નથી માની બોર્ડ બોર્ડ તૈયાર છે, લગાવવાનું બાકી છે. અત્યારે કેટલા ટકા કામ પતી ગયું છે ભાઈ? કામ કેટલા ટકા પતી ગયું છે? 25-30% પતી ગયું છે, બોર્ડ મારવાનું બાકી છે. જોરદાર. ડિજિટલ ગુજરાત, ડિજિટલ ભારતની વાતચીત ચાલી રહી છે કે સ્થળ ઉપર કામ ચાલુ છે, કોઈ બોર્ડ માર્યું નથી. જે પાવતીઓની વાત આવે એ પાવતીઓ પણ ઓરિજિનલ ભાઈ જોડે નથી, એસો હાજર નથી. તો આણંદ જિલ્લો પણ ખેડા જિલ્લાનો નાનો ભાઈ કદાચ મોટો ભાઈ બી બની જાય. વધારે પડતી આણંદ જિલ્લાની અંદર તપાસ કરવામાં આવે તો કદાચ ખેડા જિલ્લાનો બાપ પણ કહેવાય કે આણંદ જિલ્લો છે ભ્રષ્ટાચારની અંદર, એવું કહીએ તો કદાચ ખોટું ના પણ બની શકે. પણ તપાસનો વિષય છે, શેર કરતા રહો, જોતા રહો અને હજુ જોડાયેલા રહેજો. એન્જિનિયર સાહેબ આવી રહ્યા છે, એવા માહિતી આપણને મળી છે, તો બને રહો આપણી સાથે. થોડી ઘણી રાહ જોઈ લઈએ કે સાહેબ આવે ને સાહેબનો ચોક્કસ આપણે સંવાદ કરીએ, 2-4 પ્રશ્નો પૂછીએ અને સાહેબ આપણને જવાબ આલે એવી આશા સાથે આપણે તમામ આણંદ જિલ્લાના મિત્રોને પણ વિનંતી કરીશ કે મિત્રો આ તમારો રોડ બની રહ્યો છે. હું તો અહીંયાથી લગભગ 60-70 કિલોમીટર દૂર રહું છું, પણ તમારે આ રસ્તા પરથી કાયમ નીકળવાનું છે. આણંદ જિલ્લાના લોકો ધ્યાન આપજો, શેર કરજો કે તમારા જે રોડ બની રહ્યા છે એ કેવી ગુણવત્તાવાળા બનશે, શું કામ છે, કેટલા રૂપિયાનું કામ છે, એની માહિતી તમારે માંગવી જોઈએ. દૂર બધી ગાડીઓ દેખાઈ રહી છે, એનો માલ પણ તમને ઓવરલોડ દેખાઈ રહ્યો છે કે કેટલો મતલબ ટન ભર્યો હશે. તો આરટીઓ માટે પણ અહીંયા આગળ આણંદ આરટીઓ માટે પણ એક સવાલ થાય છે કે ભાઈ તમને ખબર છે કે તમે લોકો પાટા બાંધી દો છો આખો પર? સવાલ થાય છે. સવાલ તો ઘણા બધા થવાના. બન્યા રહેજો આપણી સાથે. લગભગ 1100 મિત્રો આપણને જોઈ રહ્યા છે. મિત્રોને વિનંતી કે વિડીયો શેર કરજો. હાલ ખેડા જિલ્લાના નથી અને ખેડા જિલ્લાના અધિકારીઓને વિનંતી કરું કે આ વખતે તમે વિડીયો શેર કરજો, કારણ કે તમારા જિલ્લાની વાત નથી, આણંદ જિલ્લાની વાત છે. એટલે તમારા નાના ભાઈઓ બધા મળ્યા છે અહીંયા આગળ, જે તમારા જેવા જ છે, તમારા જેવી જ કામગીરી કરી રહ્યા છે. તો આણંદ જિલ્લાનો લગભગ ભ્રષ્ટાચારનો પર્દાફાશ આપણે કરી દીધો છે. અહીંયા પણ પોલમપોલ ખેડા જિલ્લાની જેમ જ છે, એટલે કે કાગડા લગભગ બધે કાળા છે એવું અહીંયા આગળ સાબિત થાય છે. સાહેબ કેટલી વાર લાગશે એન્જિનિયર સાહેબને આવતા? રસ્તામાં જ છે. કે એમને કે તમારું કામ અહીંયા આગળ છે ને યાર, તમે ત્યાં શું કરો છો યાર? કે તમારી તો જવાબદારી છે ને અહીંયા આગળ ઉભું રહેવાની? જવાબદારી તો કરી ને. તમારી જવાબદારી છે, તો જવાબદારી જેવું કામ તો કરતા નહીં તમે. જવાબ એમને આલો નહીં અને કહે છે જવાબદારી તો બને છે. હશે નાના ભાઈ છે મારા. મિત્રો શું લાગે છે તમને? આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં તમામ જગ્યાએ આ જ વસ્તુ આપણને દેખાતી રહે છે, આ જ વસ્તુ આપણને જોવામાં આવી રહી છે, આ જ રીતે બધી જગ્યાએ કામો ચાલી રહ્યા છે. પણ આ લોકોને સહેજ પણ ડર નથી. અહીંના અધિકારીઓ છે એમને સહેજ પણ ડર નથી. આ લોકો એમની પોતાની બાપની જાગીર સમજે છે. તો આ અધિકારીઓ આણંદ જિલ્લાના જે એન્જિનિયર સાહેબ છે, જે પણ છે, નામ મને ખબર નથી, નામ તો જો કે એક આજ સાંજ સુધીમાં મને ખબર પડી જ જવાની છે. અને કહીશ એમને કે સાહેબ તમારા બાપના પૈસાથી તમે આ રોડ નથી બનાવતા અને તમને સેલેરી એસી ચેમ્બરમાં બેસી રહેવાની નથી મળતી.
તમારા એસઓને કહો જ્યાં પણ રોડનું કામ ચાલુ હોય ત્યાં આગળ હાજર રહે, અને જો હાજર નહીં રહે તો બજાવતા વાર નહીં લાગે. હવે ખેડા જિલ્લાની સાથે સાથે આણંદ જિલ્લાની અંદર પણ દરેક રોડની તપાસ હું કરવાનો છું. જાગી જજો. ડેપ્યુટી એન્જિનિયર જે પણ હોય એમને પણ કહી રહ્યો છું કે ભાઈ કામે લાગી જજો. જેટલી પણ જગ્યાએ રોડના બોર્ડ મારવાના બાકી છે મારી દેજો. 48 કલાકનો સમય આપું છું. ખાતરી આપું છું કે 48 કલાક સુધી તમારા આણંદ જિલ્લાની અંદર વિડીયો નહીં ઉતારું, પણ 48 કલાક બાદ જેટલી પણ મને રોડ દેખાશે, કૌભાંડો દેખાશે એને ઉઘાડા પાડીશ. અને બીજી વસ્તુ, જ્યાં બોર્ડ માર્યા છે, જ્યાં સમય મર્યાદા પતી ગઈ છે અને બોર્ડ જો ઉખાડ્યા તો તમારી ખેર નથી. આ જે કામ થઈ રહ્યું છે એમના એન્જિનિયર કોણ છે? અરે આ સુપરવાઇઝર. એન્જિનિયર કોણ? એન્જિનિયર તો નામ શું? કોઈ પેલા ભાઈ છે સુપરવાઇઝર. તમને ખબર હોય ગયો એના એન્જિનિયર સાથે તમારે બની કામ કરવું? સુપરવાઇઝર સુપરવાઇઝર ને એન્જિનિયર, સુપરવાઇઝર અને એન્જિનિયર બંનેમાં ફરક હોય. રોડ કોન્ટ્રાક્ટર છો? શું આપનું નામ સાહેબ? કમલ પટેલ. કમલભાઈ, સ્વાગત છે અમારા ફેસબુકની અંદર. થેન્ક યુ. કમલભાઈ, તમે બોર્ડ નહીં માર્યું? બોર્ડ આગળ છે મારે નહીં માર્યું? જે પેન ચાલુ થાય ને ત્યાં આગળ મારે નથી માર્યું સાહેબ. છે એન્જિનિયર કહી રહ્યો છે કે બોર્ડ નથી માર્યું. સ્વીકારી એને સાહેબ સ્વીકાર લીધું છે. આપણે જઈશું લાઈવમાં તો કદાચ નહીં બતાવી શકો તમે. એટલે મને બોર્ડ સાથે કોઈ વધારે એટલું બધું છે નહીં, પણ પબ્લિકને સાહેબ ખબર પડવી જોઈએ કે તમે શું કામ કરો છો. કઈ આવી જાઓ, આ બધું આવી જાઓ થોડું. પબ્લિકને સાહેબ ખબર પડવી જોઈએ કે આ જગ્યાએ શું કામ થઈ રહ્યું છે, કેટલા રૂપિયાનું કામ છે. કયા સાહેબ વર્ક ઓર્ડર કયા તારીખનો છે એનો? હમણાં જજો હમણાં જ જો આપ્યો હા, અને તરત કામ ચાલુ કરી દીધું. ના ના 12ની એટલે જ્યારે ચાલુ કર્યું ત્યારનો વર્કઆઉટ આપ્યો જ અમને. કેટલા સમય મર્યાદા ચાલુ છે કે પતી ગઈ છે? હજુ હમણાં જે ચાલો વર્કઆઉટ હમણાં આચારસંહિતા પછી જ મળ્યો. આચારસંહિતા પછી મળે. હા. સાહેબ આશા રાખું કે આવતીકાલ સુધી પહેલા તમે બોર્ડ મારી દેશો. 100%. બરાબર ને? બે ફિકર બીજી સાહેબ વસ્તુ એક કે આપણે જે માલ જે આવી રહ્યો છે એની ઓરિજિનલ પાવતી સાહેબ મને નહીં મળતી આગળ. છે ને બધી ભગાડી જોડે. બતાવો બતાવો પાવતી બતાવો. હા એ જ છે. બતાવો ને પાવતી. સાહેબના પાવતી આપો. આપણા લાઈવની અંદર કોન્ટ્રાક્ટર સાહેબ કમલભાઈ જોડાઈ ગયા છે. કમલભાઈ પાવતી બતાવજો જરા. એન્જિનિયર સાહેબ બતાવો. સંતાડશો નહીં પાવતી. એની લાલ એન્જિનિયર સાહેબ પાવતી બતાવો. કોન્ટ્રાક્ટર સાહેબને પાવતી બતાવો. સાહેબ પકડો પાવતી. સાહેબ પાવતી પકડો. છે પણ હવે તમે ના, ના. મારી વાત સાંભળો. જી, જી. તમે યાર બંધ કરો થોડો તમે બધા કર્યા આવો. શું તમે આ બધી રમીકો આવે શું તમે યાર એક મિનિટ એક જ મિનિટ. પાવતીમાં થોડા લોચા છે પણ વાંધો નહીં. સાહેબ તમારા ડી સાહેબ આવે છે ખરા? હા ફોન કરો. કેટલી વાર લાગશે? ફરી એક અંતિમ ફોન લગાવી દો એમને, કારણ કે મારે તમારા આજના 3 વિડીયો આણંદ જિલ્લાના લેવાના છે. હા હા વાંધો બરાબર? આવું યાર પોલા પોલ ના ચાલે યાર. હે અમારા બધા આ બધા પરસેવાના પૈસા મારે યાર, ખબર સાહેબ? આ લોકો ખરેખર યાર થોડી બી શરમ જેવું હોય ને તમને તો ઢાંકણી પાણી લઈને ડૂબી મરજો. હવે ધંધા બંધ કરી દેજો. લોકો કેવી ગાળો લખે છે યાર. લખે ને? અને મને ખબર છે ઘણા બધા મિત્રો ગાળો લખવાના છે. શરમ આવશે. ખોટું કરવાનું પણ ભોગવવાનું અહીંયા પણ છે, એ યાદ રાખજો. કારણ કે યાર કરોડો રૂપિયાના રોડ બનતા હોય, ઠીક છે ચાલ્યા કરે. આપણે એવું નથી કહેતા 100% સારું કામ થાય, 100% પૂર્ણ કામ થાય, 100% પૂરું કામ થાય. અઘરું છે. ભ્રષ્ટાચારી સિસ્ટમ છે, ટકાવારી સિસ્ટમ છે. તો કદાચ કોન્ટ્રાક્ટરો પણ એ પૂરેપૂરું જે કામ કરવું છે એ ના કરી શકે, પણ આ સિસ્ટમ આપણે બદલવાની છે. અને આ વિડીયોના માધ્યમથી એક વસ્તુ હું ચોક્કસ જાહેર કરું છું કે જેટલા પણ રોડના કોન્ટ્રાક્ટરો છે એ તમામને વસ્તુ એ કહી રહ્યો છું કે તમે તમારું કામ પૂર્ણ ઈમાનદારીથી કરો. તમારું જો બિલ લખવામાં તમારો જે જિલ્લા એન્જિનિયર છે કે ડેપ્યુટી એન્જિનિયર છે કે એસઓ છે એ 1 પણ રૂપિયાની તમારી ટકાવારી માગશે તો એની જવાબદારી મારી. તમારે ફાઇલ મને આપવાની છે, ફાઇલ સહી કરવા હું લઈ જઈશ. કોન્ટ્રાક્ટર સાહેબ 100% કામ કરો. તમારા બિલમાં એક્સી સહી ના કરે, ડીજી સહી ના કરે, એના માટે જવાબદારી મારી. પણ આશા રાખું છું કે 100% કામ થાય. આપ પેલું થયેલું છે કામ જોઈ શકો છો સાહેબ. સાહેબ થયું ને જે ચાલુ છે હું અત્યારે ચાલુ પૂછું છું. નહીં. આજે હમણાં જ કરે 2 દિવસ પહેલાનું જ કરેલું છે. હશે 2 દિવસ એનું બોર્ડ વાંચ્યું છે? કોઈ જગ્યાએ એનું બોર્ડ છે? બોર્ડ છે. હું તમને આવી જો ફોટો તમને સાહેબ ફોટો નહીં, મારે જગ્યા પર બોર્ડ છે, જોવો. છે, ના, શું નહીં, છે સાહેબ જગ્યા પર મૂકેલો છે. જો આ તમે ફોટો સાહેબ આ માલ કઈથી આવ્યો છે? આ ડમનો માલ કઈથી આવ્યો છે? પ્લાન્ટેડ છે. કયો પ્લાન ક્યાં છે આપણો? એ અંદર જ પકડી છે નજીક. સાહેબ પાવતી તો ઓરિજિનલ રાખો. છે પાવતી આવેલી છે. ક્યાં પાવતી છે સાહેબ? લાવો ને બીજી ગાડીની પાસે. બતાવો પાવતી, બતાવો ને ભાઈ. બીજી ગાડીની પાવતી કઈ કે બીજી ગાડીઓ ભાઈ લા લે લે ગામડા લઈ આય જા દોડ ફટાફટ આવી છે કોઈ સવાલ હા, ના ના સવાલ આપ બે કરો. ખરેખર મજાનો વિષય છે કે સાલું ખરેખર આખા ગુજરાતમાં આવું હશે, શું સિસ્ટમ હશે, આને બદલવા માટે શું કામગીરી કરવી પડશે, શું બીજા પ્રશ્નો હશે. આપણે થિકનેસમાં નથી જતા, એને કામની પ્રણાલીમાં નથી જતા, આપણે બીજા કશામાં એન્ટર નથી.
આપણે ટેકનિકલ બાબતની અંદર હજુ સુધી એન્ટર થયા નથી અને મારે હમણાં થવું બી નથી. હું અત્યારે બેઝિક મુદ્દાને લઈને કામ કરી રહ્યો છું કે મારે થિકનેસમાં કેટલા ટકા ડમર છે, શું પીવાનું થિકનેસ હોવી જોઈએ, મારે અત્યારે નથી પડવું. એ કદાચ મારો નેક્સ્ટ લેવલ હશે 15 દિવસ પછીનું. પણ હાલ પૂરતી જે આપણે વાતચીત ચાલી રહી છે કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ બદલવા માટે કદાચ આ રોડ પર મારે ઉતરવું પડે છે. સાહેબ છેલ્લી વાર તમારા ડીએ આવશે કે નહીં આવે? હા લઈ આવે છે. કેટલી વાર લાગશે? બસ અહીંયા પહોંચી ગયા સાહેબ 5 કિલોમીટર અત્યારે તો હું નડિયાદથી બી આવી જવું યાર. ના યાર સામેથી હું નડિયાદથી આવી જાઉં. વાંધો લાઈવ ચાલુ છે અને જો બંધ થઈ જશે તો ફરી આપણે લાઈવ ચાલુ કરીશું. પહેલી વાર જ્યારે આપણે આણંદ જિલ્લાની એક વિડીયો વાયરલ કરી હતી, ખૂબ જ પોઝિટિવ બતાવી હતી કે આણંદ જિલ્લાની અંદર ખરેખર સારું કામ થઈ રહ્યું છે. આપણે બતાવ્યું હતું લગભગ 100 થી વધારે ખેડા જિલ્લાના નેગેટિવ વિડીયો આપ્યા, પણ એક વિડીયો માત્ર આણંદ જિલ્લાનો હતો જે પોઝિટિવ હતો. પણ આજે આણંદ જિલ્લાની અંદર આવતા મને દુઃખ થાય છે કે યાર ખેડા જિલ્લા જોડે જ આણંદ જિલ્લો છે અને એ પણ કદાચ એવી જ રીતે કામ કરી રહ્યો છે. પણ વાંધો નહીં, બદલાવ આવશે. આશા રાખીએ છીએ કે આવતીકાલથી જ અહીંયાની સિસ્ટમની અંદર બદલાવ આવે. ટેકનિકલ મુદ્દાની અંદર અત્યારે ન પડતા જે બેઝિક મુદ્દા છે એની અંદર આ લોકો કામ કરે અને સિસ્ટમ કોન્ટ્રાક્ટરો બધા સાથે મળીને કદાચ પોઝિટિવલી કોઈ બી વસ્તુ કામ કરે તો ચોક્કસ પરિણામ એનું આપણને લાંબા ગાળે અચૂક મળે છે. તો અહીંયા જ આ મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આણંદ જિલ્લાનો ઘણા બધા લોકોને મારી જે કોમેન્ટો આવતી હતી કે આણંદ જિલ્લામાં આવો તો તમારા આણંદ જિલ્લાની અંદર આવ્યો છું. તમારો આણંદ જિલ્લો પણ ચોર જ છે, બહુ વધારે ફરક નથી ખેડા અને આણંદમાં. અને કદાચ થોડી વધારે મહેનત કરું તો કદાચ ખેડા જિલ્લાને પણ આણંદ જિલ્લો બીટ કરી દે એવું પણ બની શકે. નથી ઈચ્છતો કે આણંદ જિલ્લામાં આવવું પડે. 48 કલાક આપું છું. જેટલા પણ પેન્ડિંગ વસ્તુ તમારી હોય ટેકનિકલ બાબતની પૂર્ણ કરી દેજો. 48 કલાક બાદ મારી ટીમ અહીંયા તપાસ કરશે. જ્યાં ખોટું દેખાશે આવીએ છે. વેરી ગુડ. નમસ્કાર સાહેબ, સ્વાગત છે સાહેબ અમારા ફેસબુક લાઈવ ની અંદર તમારું. આપણી કદાચ બીજી મુલાકાત છે સાહેબ? ના પહેલી મુલાકાત આપણે સાહેબ રામોલ રોડ ઉપર કરી હતી. તમને મળ્યો હતો પણ તમે જોવા માટે આવ્યા હતા અને મેં આને કે પટેલ. અચ્છા કે પટેલ હતા. સાહેબ રોડનું કામ ચાલી રહ્યું છે, આનંદની લાગણી અનુભવું છું કે લોકોના સુવિધા માટે તમે સારું એવી કામગીરી કરી રહ્યો છો. પણ સાહેબ દુઃખની લાગણી એ અનુભવું છું કોઈ બી જગ્યાએ રોડનું કામ ચાલુ થાય 30% જેવું કામ લગભગ પતી ગયું છે. બોર્ડ જેવી વસ્તુ કઈ હોય સાહેબ? જો બોર્ડ છે ને, હું તમને ફોટો બતાવું. ના હશે, જો હું માની લઉં છું. 2 દિવસથી જ ચાલુ થયું છે, 2-3 દિવસથી. અને આપણો બોર્ડ પેલી બાજુ જે બાજુ કામગીરીની છે પબ્લિકને કેવી રીતે ખબર પડે સર? ના તૈયાર જ છે, આજે લાગી જશે. આટલો મોટો રોડ બનાવવાનો તમને સમય મળી જાય છે ને બોર્ડ બનાવવાનો સમય નહીં મળતો સાહેબ? થઈ જશે. બીજી વસ્તુ આ જે ડમર આવે છે એની ઓરિજિનલ પાવતીઓ ક્યાં છે સાહેબ? જો આ છે તો એમાં શું હતું, તમે જે ગાડી કદાચ ચેક કરી છે ને તે તો એસો કંઈક જમવા ગયો છે. બાકી દરેક ગાડીની સાથે આવા પાસ આવે છે અને બપોરે થાય ને એટલે એ બધા પાસ ભેગા કરીને આપણે સાહેબ ના હોય આ પાવતી અત્યારે તમે ના જ્યારે ગાડી આગળ ગાડી આગળ મેં ચેક કરી એ પાવતી જુદી હતી. ગાડીની જોડે લઈને આવ્યું ત્યાં ઉભા સાહેબ રહીને લઈને 2000 લોકો લાઈવ ઓલરેડી જોઈ ચુક્યા છે. બની શકે. લાવો ચલો વાંધો નહીં. આની બી તપાસ કરી લઈએ આપણે. આની બી તપાસ કરી લઈએ. 180 ગાડીને તમે આ પાવતી આપી મિત્રો જ નહીં. જો અત્યારે હું તર્કમાં નથી આવ્યો, નેગેટિવ બતાવવા નથી આવ્યો. એટલે મને નેગેટિવ તરફ ના લઈ જતો સારું છે. મને નેગેટિવ તરફ ના લઈ જશો. બસ 2 મિનિટ. જી લાવ ભાઈ પેલી વાત લાવો ને. લાવ હા ને પેલી પાવતી તમે બતાવી દી પેલા ભાઈની પાવતી જે મને પેલા બતાવી દઈએ. અમારી પોતાની આવે પાવતી અમારી જોડે આવે. પહેલા જે પાવતી સાહેબ બતાવી અમારી પોતાની આવે જોડે. હશે સાહેબ. ચલો બની શકે કે તમારા પાવતી હાજર નથી પણ અત્યારે આવી ગઈ છે પાવતી. એટલે ગાડી જોડે હતી, એ ગાડી આગળ હતી. આ ભાઈ લાવ્યો હતો, આ ભાઈ લાવ્યો જો. અને હું ગાડીમાં લેતો હોય એટલા માટે લેતો હોય કે તમે લાવ્યો હતા એટલા. આ કયા ગાડીની છે? કયા ગાડીની છે? બરાબર. અને અહીંયા પેવરના ડામર ઉપર કારકુનનો સહી કોણ કરે છે? ગાડી ત્યાં શું છે? કોણ સાહેબ સહી કોણ કરે છે? એસો કોણ છે અહીંયા? ના અમારે એક એસો જ છે, એટલે એક એસો પ્લાન્ટ પર બેસે છે અને વર્ક અહીંયા એસો નથી. ના લગભગ 1200 લોકોએ જોયું સાહેબને આવતા અહીંયા આગળ વાર લાગી. એનો મતલબ એવું નથી કે સાહેબ પાવતી બનાવવા રહ્યા હતા એવું કોઈ ના કહેતા ભાઈ. તમને લાગે કદાચ કે સાહેબને આવતા 20-25 મિનિટ લાગી ગઈ એટલે સાહેબ પાવતી બનાવીને અહીંયા એવું ના વિચારતા.
એવું થઈ બી શકે, પણ કદાચ એવું ના પણ હા, હોય. એવું નથી. આશા રાખું છું કે આ સિસ્ટમને બદલવા માટે જે આપણે કામ કરી રહ્યા છીએ, સાહેબ જે આગળ હાજર છે, આવતીકાલે પણ કદાચ એમનો એસઓ આગળ હાજર હોય, બોર્ડ વાગી જાય, પબ્લિકને ખબર પડે કે આ રીતનું કામ થઈ રહ્યું છે, આ મટીરિયલ છે, આ તારીખનો વર્ક ઓર્ડર છે, આટલા રૂપિયાનું કામ છે, અને અહીંયા આગળ આ તારીખ સુધીમાં આ લોકોને સેવા મળી જવાની છે. એ તો આપણો ફક્ત ક્લિયર છે. હાલ રોડની ક્વોલિટીમાં આપણે નથી જતા, એ આપણો વિષય નથી, કારણ કે હું એન્જિનિયર નથી. પણ હાલ એટલી વાત ચોક્કસ કહીશ કે ટેકનિકલ નિયમ મુજબ જે કામ થવું જોઈએ એ આપણે ચોક્કસ તમામ સાથે મળીને કરાવતા રહીશું. શેર કરજો. આણંદ જિલ્લાના બીજા વિડીયોની રાહ જોતા રહેજો. ધન્યવાદ.